થેલેસેમિયા એક ગંભીર પરંતુ સમયસર જાગૃતિ અને યોગ્ય તપાસથી સંપૂર્ણપણે અટકાવી શકાય તેવો રોગ છે. ખાસ કરીને લગ્ન પહેલાં અને બાળાવસ્થામાં થેલેસેમિયા સ્ક્રીનિંગ કરવામાં આવે તો આ રોગને લાંબા ગાળે નાબૂદ કરી શકાય છે. આ સંદેશ સાથે રોટરી ડિસ્ટ્રિક્ટ 31 દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મુંબઈથી રોટરીના અંદાજે 30 સભ્યો 10 વાહનો સાથે રેલી સ્વરૂપે ગુજરાત પહોંચ્યા હતા. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પણ રોટરીના સભ્યો આ અભિયાનમાં જોડાયા હતા. આજે ભુજ શહેરમાં સરકારના સહયોગથી થેલેસેમિયા અવેરનેસ માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ભુજના એરપોર્ટ રોડથી શરૂ થઈને ખેંગાર પાર્ક, મંગલમ 4 રસ્તા, જ્યુબિલી સર્કલ થઈને જનરલ હોસ્પિટલ ખાતે પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન આ વિસ્તારમાં થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. આ રેલીમાં ભુજની વિવિધ સામાજિક સંસ્થાઓના લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રોટરી વોલ સિટી ક્લબ છેલ્લા ઘણા વર્ષોથી થેલેસેમિયા અવેરનેસ માટે સતત કાર્યરત છે. આ રેલીમાં રોટરી ક્લબના પ્રમુખ હર્ષદભાઈ ભિંડે, સેક્રેટરી દર્શન ઠક્કર, પ્રિતેશભાઈ ઠક્કર સહિતના અનેક સદસ્યો હાજર રહ્યા હતા. હું રોટરીયન નિગમ ચૌધરી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી ડિસ્ટ્રિક્ટ 3055. મારી સાથે છે જય કારિયા, જે રોટરી ડિસ્ટ્રિક્ટ 3142 એટલે કે મુંબઈથી પધાર્યા છે, અને સાથે સાથે છે સુચેતા રેગે, જે પણ મુંબઈથી આ આખી રેલીના કોઓર્ડિનેટર છે, ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર છે, અને સંજય દલાલ, જે ગુજરાત પાર્ટના આપણા આ રેલીના કોઓર્ડિનેટર છે. હવે આ રેલી છે શાના માટે, એના વિશે હું આપને ટૂંકમાં વાત કરીશ કે રોટરી છેલ્લા 120 વર્ષથી જે સેવાકીય કામ કરે છે, એની સાથે સાથે પોલિયો નિર્મૂલનનું પણ જે સમગ્ર વિશ્વમાં કામ કર્યું, જેનાથી આપ સૌ અવગત છો જ. પરંતુ હવે પોલિયોની સાથે સાથે બીજા પણ કેટલાક રોગ છે જેના ઉપર રોટરીએ એનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને એ છે થેલેસેમિયા. આખા ભારતના તમામ ડિસ્ટ્રિક્ટના તમામ રોટરીયન મિત્રોએ કમર કસી છે કે જે રીતે આપણે દેશમાંથી પોલિયોને ભગાવ્યો છે, એ રીતે હવે આપણે થેલેસેમિયા પણ આપણા દેશમાંથી એને ભગાવવો છે. થેલેસેમિયા દ્વારા જે પણ લાંબા ગાળાના પ્રશ્નો થાય છે એને સંપૂર્ણપણે રોકી શકાય છે જો એની પ્રોપર અવેરનેસ થાય. જો બાળકોમાં ટેસ્ટિંગ, એનું સ્ક્રીનિંગ જો સમયસર થાય, લગ્ન પહેલાં જો સ્ક્રીનિંગ થઈ જાય તો આપણે આ રોગને સંપૂર્ણપણે અટકાવી શકીએ એવા છીએ. ત્યારે એ વસ્તુની જાગૃતતા ફેલાય, લોકોમાં આની સમજ આવે, એના માટે રોટરી ડિસ્ટ્રિક્ટ 3142 અને 3055 એ કમર કસી છે. અને એ લોકો જે મુંબઈથી 30 રોટરીયન મિત્રો 10 ગાડી સાથે અહીંયા રેલી સ્વરૂપે ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતમાં પણ આપણા ગુજરાતના રોટરીયન મિત્રો એમની સાથે જોડાયા છીએ, અને આજે આપણે સૌ ભુજ શહેરમાં ભુજ વોલ સિટી દ્વારા અને સાથે સાથે બીજા પણ અહીંના રોટરીયન મિત્રોએ સહકારથી જે આજે આ ભવ્ય રેલીનું આયોજન કર્યું છે, એનો ઉદ્દેશ ભુજ શહેરમાં અને આખા કચ્છ વિસ્તારમાં થેલેસેમિયા નિર્મૂલનની જાગૃતતા ફેલાવવાનો છે. અને મને આશા છે કે સહિયારા પ્રયાસોથી આપણે સૌ થેલેસેમિયા બાબતે જાગૃતતા ફેલાવીને એને અટકાવી શકીશું.